વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચોથો પાઠ બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ તો આપણે જોઈ લઈએ કે ભાઈ આ પ્રકરણ 4 છે એની અંદર બોર્ડની અંદર કેટલા ગુણનું આવે છે, તો કુલ 8 ગુણનું બોર્ડની અંદર પૂછાય છે. તો ધોરણ 12 વિષય છે આપણો આજનો અર્થશાસ્ત્ર. પ્રકરણ છે આપણું 4 અને પાઠનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. એના ગુણ છે આપણા માટે પરીક્ષામાં 8. હવે એમ થાય આપણને કે ભાઈ 8 માર્ક કેવી રીતના એમ, તો એક વિકલ્પ, 2 ગુણવાળા 2 પ્રશ્ન અને 1 પ્રશ્ન 3 ગુણમાં. આવી રીતના એક વિકલ્પ, 2 ગુણવાળા 2 પ્રશ્ન અને 3 ગુણવાળો 1 પ્રશ્ન. આવી રીતના કુલ 8 ગુણનું આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં હોય છે. તો આપણે સૌ પ્રથમ તો આ બેન્કિંગ અને નાણાકીય નીતિ એની પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રસ્તાવનામાં કે ભાઈ આપણે સૌ બેંક શબ્દથી પરિચિત. તમને એમ થાય કે ભાઈ આપણે બેંક શબ્દથી કેમ પરિચિત થઈ, તો આપણે અત્યારે હાલમાં તમે જુઓ તો આપણા ઘરે ગેસનો સિલિન્ડર છે, તો સરકાર એમાં આપણને બેંક ખાતામાં સબસિડી જમા કરાવે છે. પછી તમે કાંઈક રેફ્રિજરેટર લેવા ગયા હોય, રેફ્રિજરેટર એટલે શું, તો કે ફ્રીજ. તો ફ્રીજના આપણે જો પૈસા બાકી રાખ્યા હોય તો આપણે બેંક દ્વારા હપ્તા ભરી શકાય છે. તો આવી રીતના આપણને બેંક ઉપયોગી થાય છે. તો સૌ આપણે જાણીએ કે આપણે બેંક શબ્દથી પરિચિત. આપણે આપણા ઘરની બચત બેંકોમાં મુદતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી શકીએ. આપણે બચત ખાતું ખોલાવ્યું હોય છે, એમાં આપણે આપણા જે બચત કરેલા જે પૈસા હોય છે એ બચત ખાતું એટલે કે સેવિંગ ખાતું એમાં આપણે રાખ્યા હોય છે. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે છે એ લોકોના વાલીઓએ કે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય લેવડ દેવડ કરવા માટે. અગાઉના સમયમાં તમને યાદ હોય તો આપણે જ્યારે સ્કૂલમાં ફી ભરવાની થતી હોય તો આપણે ડીડી કઢાવતા હતા. તો એ ડીડી અહીંયા સ્કૂલમાં જમા કરાવવાનો હતો. તો આપણે બેંકમાં ખાતું હોય તો આપણે લેવડ દેવડ થાય. એટલે આમાં કીધું છે કે વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય છે. કેટલાક વાલીઓ રાંધણ ગેસની, હમણાં તમને અગાઉ કીધું એમ, કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હોય છે. અત્યારે આપણા ઘરે જે ગેસની બોટલ આવે, ઇન્ડિયન છે કે ભારત છે કે, તો એમાં સરકાર આપણને સબસિડી રૂપે રૂપિયા જમા કરે પાછા. ત્યારે બોટલ દેવા આવે ત્યારે આપણે પાસે પૂરા પૈસા લઈએ અને પછી થોડોક સમય થાય તો આપણા ખાતામાં સબસિડીના રૂપિયા જમા થઈ જાય. તો આવી રીતના બેંક આપણને કામ આવે છે. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરી જાય છે. અગાઉ આપણે ભરતા હતા એમ કે ભાઈ આપણે સ્કૂલની ફી ભરવાની થાય તો ચેક દ્વારા ભરતા હતા, ડીડી દ્વારા ભરતા હતા, ડિમાન્ડ ડ્રાફ્ટ જે આપણે કઢાવતા હતા એ. તો ઘરમાં આપણે ટીવી હોય, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુ ખરીદવા બેંકમાં નાણાં ઉપાડવા જવા પડે. આપણે ટીવી લેવું હોય, ફ્રીજ લેવું હોય તો આપણે બેંકમાં પૈસા ઉપાડવા ગયા હોય. આવી રીતના આપણે બેંક આરે લેવડ દેવડ કરી હોય. આપણામાંના કેટલાકના વાલીઓ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ લીધું હોય છે. કેટલાક વાલીઓ એવા હોય કે ભાઈ એને મકાન ખરીદવું હોય, ઘર ખરીદવું હોય તો એ લોકો બેંકમાં જાય, મને ધિરાણ લે એટલે
તો કે બેંકમાંથી લોન લઈએ કે ભાઈ અમારે આ જગ્યાએ મકાન લેવું છે એમ, તો ધિરાણ લીધું હોય છે. આમ આધુનિક યુગમાં, અત્યારનો જમાનો આધુનિક થઈ ગયો, પહેલાં તો એવી પદ્ધતિ હતી, બધી વિનિમય પદ્ધતિ હતી કે તમે ઘઉં લ્યો તો સામે ચોખા દેવાના, ગોળ લ્યો તો બાજરો દેવાનો, પછી નાણાંનું અસ્તિત્વ થયું. અને ઓમાં મુશ્કેલી પડતી હતી વિનિમય પદ્ધતિમાં કે ભાઈ તેલ લેવું હોય તો સામે ઘઉં કેટલા દેવા, બધું યાદ રાખવું બહુ અઘરું હતું. ઘી લેવું તો સામે બાજરો કેટલો દેવો, ચોખા કેટલા દેવા, તલ કેટલા દેવા, એટલે તકલીફ પડવા માંડી માણસોને. એટલા માટે થઈ અને પછી નાણું અસ્તિત્વમાં આવ્યું. એટલે અત્યારે આધુનિક જમાનો છે. તો આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થતા હોય છે. તો આ પ્રકરણમાં આપણે બેંકો વિશેની થોડી સમજૂતી મેળવશું. તો આ બધું આપણે પ્રસ્તાવનામાં જોયું. પ્રસ્તાવના સેટ લખી લઈએ આપણે કે ભાઈ આપણે સ્કૂલની ફી ભરવાની હોય, પછી આપણે ટીવી લેવા જવું હોય, ફ્રીજ લેવા જવું હોય, આ બધી જગ્યાએ આપણે નાણાંની લેવડ દેવડ કરવી પડે છે. એથી આગળના ભાગમાં જોયું કે આપણે વાલીઓ છે એ બચત ખાતું ખોલાવતા હોય છે. બચત ખાતું એટલા માટે ખોલાવવામાં આવે કે અત્યારે આપણે કામ થતું હોય, જેમ જેમ પૈસા ભેગા કરી તો પછી અમુક ઉંમર થાય ત્યારે આપણે કામ ન થાય, તો જો આપણે બચત ખાતું ખોલાવેલું હોય, સેવિંગ ખાતું ખોલાવેલું હોય, તો એમાંથી પછી જ્યારે કામ ન થાય ત્યારે બેંકમાંથી પૈસા ઉપાડી અને વાપરવાના, એટલા માટે બચત કરવામાં આવે છે. તો આવી રીતના આપણે બેંક વિશે માહિતી મેળવી. હવે આગળ આપણે જોઈ લઈ બેંકોનો ઉદ્ભવ કેમ થયો. શરૂઆત ક્યાંથી થઈ? તો સ્પેનમાંથી થઈ હતી. 1401માં થઈ હતી સ્પેનમાં. તો જોઈએ અહીંયા આપણે બેંકનો ઉદ્ભવ અને એનો અર્થ જોઈ લઈ. ઉદ્ભવ ક્યાં થયો અને એનો અર્થ. જે અહીંયા આપણે બેંક પાસેથી નાણાં માંગવામાં આવે ત્યારે એ આપણને આપે. તો બેંકનો ઉદ્ભવ અને અર્થ જોઈ લઈ. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જે જથ્થો કે સમૂહ થાય છે. લખીએ આપણે અહીંયા. અંગ્રેજીમાં બેંકનો અર્થ એમ થતો હતો, અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થતો. સમૂહ એટલે શું? તો કે ભેગું થવું, સમૂહ થાય છે. સંસ્કૃતમાં તો કે સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ થાય છે. ભાંડ. અંગ્રેજીમાં એમ કીધું આપણને કે ભાઈ શબ્દનો અર્થ થાય છે જથ્થો અથવા સમૂહ. સંસ્કૃતમાં તમે જો જોવા જાઓ તો બેંકને મળતો શબ્દ છે ભાંડ, જેનો અર્થ થાય છે મૂડીનો જથ્થો. હવે આપણે નામામાં આવી ગયા હતા, ભણી ગયા હતા. મૂડી એટલે શું? તો જે નાણાં બધા ભેગા થાય એને આપણે મૂડી કહેવામાં આવે છે. ધંધો શરૂ કરવા માટે જે ધંધાનો માલિક પૈસા લઈ આવે એને મૂડી કહી. તો મૂડીનો જથ્થો એમ થાય છે. આ શબ્દ ઉપરથી ભંડોળ શબ્દ બન્યો. જે આ ભાંડ શબ્દ હતો સંસ્કૃતનો, એના ઉપરથી મૂડીનો જથ્થો થયો અને એના ઉપરથી ભંડોળ શબ્દ બન્યો. ભંડોળ. આપણે 11માં ભંડોળ વિશે ભણી ગયા કે ભાઈ જે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રૂપિયા લઈ આવે એને મૂડી કહેવાય અથવા ભંડોળ કહેવાય. એટલે ભાંડ ઉપરથી ભંડોળ શબ્દ આવ્યો. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેંકા, એના ઉપરથી બેંક ઉતરી આવ્યો. આગળના ભાગમાં આપણને એમ કહે કે અંગ્રેજીમાં બેંક ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા હતા, એના ઉપરથી બેંક ઉતરી આવ્યો. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો. સરાફો એટલે શું? તો કે જે નાણાંની લેવડ દેવડ કરવા માટે પાટલી ઉપર બેસી અને જેને નાણાંની જરૂર હોય એને પૈસા આપતા, એ સરાફો. તો યુરોપમાં પ્રાચીન સમયમાં, પ્રાચીન એટલે ઘણા બધા વર્ષ પહેલાં, પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી ઉપર, અત્યારે કેમ આપણે આમ બેન્ચ ઉપર બેસી એમ ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. પ્રાચીન સમયમાં એમ કહે છે કે ભાઈ યુરોપમાં સરાફો
એટલે જેની પાસે પૈસા હતા એ જે સરાફો ઢળતી પાટલી ઉપર બેસતા અને નાણાંની લેવડ દેવડ કરતા. કોઈની પાસે પૈસા હોય તો એ આપી જાય અને એને વ્યાજ આપતા, કોઈને પૈસાની જરૂર હોય તો એને પૈસા આપે અને એની પાસેથી વ્યાજ લેતા. આવી રીતના સરાફો ઢળતી પાટલી ઉપર બેસતા અને નાણાંની લેવડ દેવડ કરતા અને જુદા જુદા પ્રદેશોમાં જતા પાછા. એવું ને એવું નહીં કે અહીંયા ને અહીંયા, બીજા પ્રદેશમાં જઈને પણ નાણાંની ફેરબદલી કરતા હતા. આમ પાટલીને આપણે બેન્ચ કહેવામાં આવે, તમે જેના ઉપર બેસીને ભણતા હોય એ. તો પાટલી એટલે બેન્ચ, એના ઉપર નાણાંના જથ્થાની ફેરબદલી થતી હતી. પાટલી ઉપર બેસી, બેન્ચ ઉપર બેસી અને નાણાંના જથ્થાની, પૈસા લઈને બેઠા હોય, જરૂર હોય એને આપે અને જેની પાસે પૈસા હોય એ આપી જાય, તો નાણાંના જથ્થાની ફેરબદલી થતી હતી. અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગમાં થવા લાગ્યો. આવી રીતના બેંકનો ઉદ્ભવ થયો. અંગ્રેજીમાં કહેવામાં આવે છે કે ભાઈ જથ્થો કે સમૂહ, સંસ્કૃત ભાષામાં કહેવામાં આવે ભાંડ, એના ઉપરથી ભંડોળ શબ્દ ઉતરી આવ્યો. અને ઇટાલી અને ફ્રાન્સ એના બેંકા, એના ઉપરથી બેંક ઉતરી આવ્યો. પ્રાચીન સમયમાં જે સરાફો હતા એ બધાય ઢળતી પાટલી ઉપર બેસીને નાણાંની લેવડ દેવડ કરતા, જુદા જુદા પ્રદેશોમાં જતા, એના ઉપરથી બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગમાં લેવા લાગ્યો. આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. લખીએ આપણે કે ભાઈ બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. બેંક શબ્દ છે એને નાણાંના ભંડોળ હારે સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ, હમણાં થોડીક વાર પહેલા મેં તમને કીધું એમ કે ભાઈ સ્પેનમાં ચાલુ થઈ હતી બેંક 1401માં. લખીએ આપણે એ પણ કે વિશ્વની સૌપ્રથમ બેંક છે, વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં એ બેંકનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. 1401માં સ્પેનમાં સૌપ્રથમ બેંક સ્થપાણી, એનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું, હમણાં અગાઉ કીધું એમ કે ભાઈ પહેલા માણા પશુ રાખતા, પશુ ગાય હોય તો ગાયની બદલીમાં બીજી વસ્તુ લઈએ, આ બધી વિનિમય પદ્ધતિ હતી. પછી પશુને રાખવા માટે તકલીફ થઈ, એને ખવડાવવાનું, તો એના હિસાબે પછી નાણું અસ્તિત્વમાં આવ્યું. એટલે જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું મર્યાદિત નહોતું. મૂલ્યના સંગ્રાહક તરીકે પણ સંગ્રહ કરવો, જે નાણું છે એનું સંગ્રહ કરવો, તો મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી, વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. આગળના ભાગમાં આપણને એમ કહે કે ભાઈ વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં 1401માં, એનું નામ હતું બેંક ઓફ બાર્સોલિના. નાણું જ્યારથી ચલણમાં સ્વીકૃત થયું ત્યારથી ફક્ત વિનિમયના માધ્યમ કે મૂલ્યના માપદંડ તરીકે પૂરતું મર્યાદિત નહોતું, તો કે મૂલ્યનો સંગ્રહ પણ કરવામાં આવતો, નાણાંનો સંગ્રહ પણ થતો અને ભવિષ્યના સોદા, આવનારા સમયમાં જે આપણે વસ્તુ લેવી છે, દેવી છે, તો ભવિષ્યના સોદાઓની જે ચૂકવણી છે એમાં વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. નાણાંના કાર્યો વધ્યા એટલે નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. નાણાંના કાર્ય વધવા માંડ્યા, ઘણા બધા રૂપિયા ભેગા થવા માંડ્યા વેપારી પાસે, તો હવે એને હાંચવવા કેમ? જો ઘરમાં રાખો તો ચોર ચોરી જાય. તો નાણાંના કાર્યો વધ્યા એટલે નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો કે હવે પૈસા રાખવા ક્યાં? તો માણસો પૈસા ક્યાં રાખી આવે? બેંકમાં રાખી આવે. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી થઈ, એની હેરફેર થઈ અને એના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી. આગળના ભાગમાં આપણને એમ કહે છે કે ભાઈ નાણાંની જે ચલણની જે સ્વીકૃતિ થઈ તો ફક્ત વિનિમયના માધ્યમ તરીકે જ નાણું ઉપયોગમાં નહોતો લેવાતું, મૂલ્યના સંગ્રાહક તરીકે ભવિષ્યમાં જે સોદા કરવાના હોય એની વિલંબિત ચૂકવણી કરવામાં પણ નાણાંનો ઉપયોગ લેવામાં આવતો. ત્યાર પછી આગળ આપણને એમ કીધું કે હવે ઘણા બધા રૂપિયા ભેગા થવા માંડ્યા, તો હવે એને સાચવવા ક્યાં? એનો પ્રશ્ન થયો. તો હવે
અર્થવ્યવસ્થામાં નાણાં સાચવવા, પછી એની હેરફેર કરવી, પછી મૂલ્યની જાળવણી કરવી, એના માટે સંસ્થાની જરૂર પડી. તો એ જે સંસ્થા છે એનું નામ બેંક. જે પૈસા સાચવી દઈએ, આપણા જાળવી દઈએ, હેરફેર કરી દઈએ, તો એનું નામ બેંક. હવે આપણે બેંકનો અર્થ જોઈ લઈએ. બેંકનો અર્થ તો જ્યારે આપણે પૈસા માગી ત્યારે એ આપણને આપે. તો બેંકનો અર્થ એક કે ભાઈ બેન્કિંગની સેવા આપતી સંસ્થા, એનું નામ બેંક કહેવામાં આવે. પહેલો અર્થ આવો થાય છે કે ભાઈ બેન્કિંગની સેવા આપતી જે સંસ્થા છે એનું નામ બેંક. બીજું એમ કહે છે કે માગવામાં આવે, જ્યારે આપણે બેંકવાળા પાસે રૂપિયા માગી તરત એ આપણને આપી દઈએ, તો એને પણ બેંક કહેવામાં આવે છે. બીજો અર્થ આવો થાય, બીજી વ્યાખ્યા આવી થાય છે બેંકની કે માંગવામાં આવે. માંગવામાં આવે એટલે તરત જ માંગવામાં આવે એટલે નાણાં આપણને પરત કરવાની જે શરત છે, આપણે જ્યારે માંગશું ત્યારે નાણાં પરત કરવાની જે શરત રાખવામાં આવે, માગશું એટલે તરત એ આપણને પૈસા આપી દે છે. તો શરતે ધિરાણ કરવાના હેતુથી બચત કરવામાં આવે. આપણી પાસે જે પૈસા વેચ્યા હોય એ આપણે બેંકમાં મૂકી દેવું. બચતો એકત્રિત કરવું એટલે ભેગું કરવું. એકત્રિત કરતી જે સંસ્થા છે એને બેંક કહેવામાં આવે. તો આવી રીતના બેંકના અર્થ બે જોયા આપણે કે બેન્કિંગની સેવા આપતી જે સંસ્થા એને બેંક કહેવામાં આવે. બીજું તો કે માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી જે સંસ્થા છે એને પણ બેંક કહેવામાં આવે છે. ત્યાર પછી બેંકનો અર્થ ત્રીજો એવો થાય છે કે બેંક એટલે શું, તો કે નફાના હેતુથી કામ કરે. બેંકે એ સેવા નથી કરતી પણ નફાના હેતુથી કામ કરે, એને પણ ફાયદો થાય. તમને એમ થાય કે બેંકને શું ફાયદો થાય એમ, તો આપણી પાસે પૈસા છે, આપણે બેંકમાં મૂકી આવ્યા, બેંક આપણને વ્યાજ આપશે. હવે બેંકની પાસે બીજા વેપારીઓ આવશે, એને નાણાંની જરૂર છે, એ લોન લેશે, તો એની પાસેથી વ્યાજ લેશે, પણ એની પાસેથી વ્યાજ વધારે લેશે. જે લોન લેવા આવશે એની પાસેથી વ્યાજ વધારે લેશે અને આપણને વ્યાજ ઓછું આપશે. તો એ બે જે ગાળો છે વચ્ચે જે વ્યાજનો, એ બેંકને નફો થાય છે, એ બેંકને ફાયદો થાય છે. તો બેંક એટલે તો કે નફાના હેતુથી કામ કરતી એવી ધંધાકીય સંસ્થા છે જે પ્રજાની બચતો, આપણે જે પૈસા બચાવ્યા છે એ બેંકમાં મૂકી દેવું. જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે. થાપણ તરીકે સ્વીકારે એટલે આપણને એમ થાય કે 1 વર્ષ માટે મૂકવા છે, 2 વર્ષ માટે મૂકવા છે, 3 વર્ષ માટે મૂકવા છે, તો પણ આપણે રૂપિયા અહીંયા મૂકી શકશું, તો એ પ્રમાણે વ્યાજ મળશે. બધાય બેંકના વ્યાજ દર અલગ અલગ હોય છે. તો બેંક એટલે નફાના હેતુથી કામ કરતી એવી સંસ્થા છે કે જે આપણી જે પ્રજા છે, આપણે લોકો એની બચતોનો થાપણ તરીકે સ્વીકાર કરે છે, એના બદલામાં વ્યાજ આપે. પુસ્તકમાં કીધું છે આપણને કે ભાઈ એના બદલામાં આપણને વ્યાજ આપે છે. આપણે જે થાપણો તરીકે જે પૈસા અહીંયા મૂક્યા, રૂપિયા મૂક્યા, એ આપણે સાચવી દઈએ. વળી જે થાપણો જે લોકોને જરૂર હોય અને ધિરાણ આપે છે, હવે અગાઉ કીધું એમ તમને કે જે લોકોને પૈસાની જરૂર હોય છે એને ધિરાણ આપશે. લોન તરીકે મકાન બનાવવું હોય તો એના માટે આવી રીતના ધિરાણ આપશે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરશે. હમણાં તમને એમ કીધું એમ, તમારી પાસે રૂપિયા છે, તમે બેંકમાં મૂક્યા તો તમને વ્યાજ મળશે. અને બીજું કે જે લોકો નાણાંની જરૂર છે એની પાસેથી વ્યાજ લેશે. તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. આગળ કહીએ આપણને કે નાણાંનું જે આપણી પાસે વધારાના પૈસા પડ્યા છે તો એ નાણું છે એનું બીજા દેશમાં વિવિધ ક્ષેત્રોમાં પણ રોકાણ કરશે, આપણા દેશમાં પણ એનું રોકાણ કરશે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. જે આપણું અર્થતંત્ર છે એના દ્વારા આપણું જે નાણું છે એની હેરફેર થાય છે. નાણું પડી રહે એટલે એની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યમાં ગાળામાં ઓછું થતું જાય.
જો તમારી પાસે પૈસા છે અને તમે બેંકમાં નથી મૂકતા તો એનું જે મૂલ્ય છે એ ઘટવા માંડશે. આગળના ભાગમાં આવશે કોઠો ત્યારે હું તમને સમજાવીશ કે ભાઈ કેવી રીતના એનું મૂલ્ય ઘટે છે ને કેવી રીતના એનું મૂલ્ય વધે છે. તો ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.